વડોદરાના શિનોરમાં બસ સ્ટેન્ડ પર સતત આડેધડ વાહનો પાર્કિંગ થવાને કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે। શિનોર બસ સ્ટેન્ડ પાસેથી પાસ કરતી નર્મદા નદી ઉપરના માધવ સેતુ દ્વારા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે। શિનોર બસ સ્ટેન્ડ આસપાસના 20 જેટલા ગામો આ વિસ્તારમાં જોડાયેલા હોવાથી અહીં આવતી બસો અને અન્ય વાહનો માટે સ્થાન પૂરતું નથી। બસ સ્ટેન્ડની આસપાસ ગમે તેવા વાહનો કલાકો સુધી પાર્કિંગમાં રહેતા હોવાથી બસો માટે રોડ પર ખાડા બની જતા છે। આથી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરોને મોટી તકલીફો ભોગવવી પડે છે। ટ્રાફિક ધીમી થઈ જાય છે અને ક્યારેક ઝઘડા સુધીના દ્રશ્યો પણ સર્જાય છે। સ્થાનિક લોકો અને ટ્રાફિક નિષ્ણાતોનું કહેવું છે કે તંત્ર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાનું પગલું ભરે।